મિત્રો, માતા લક્ષ્મીજીના આશીર્વાદથી આ 6 રાશિના લોકો આ વર્ષે 2024થી 2029 સુધીમાં કરોડપતિ બની જશે. મિત્રો, માતા લક્ષ્મીના આશીર્વાદથી વર્ષ 2024માં ખૂબ જ શુભ સંયોગ સર્જાઈ રહ્યો છે. મહાલક્ષ્મી યોગ આ 6 રાશિઓનું ભાગ્ય ચમકાવવા જઈ રહ્યું છે. પૈસાથી ધનવાન બનવા જઈ રહ્યું છે. હવે આ 6 રાશિઓના ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થઈ રહ્યું છે અને હવે તેમના તમામ દુઃખ, પીડા અને કષ્ટ દૂર થશે. આ રાશિઓના જીવનમાં અપાર સુખ સમૃદ્ધિ આવશે. આ રાશિના લોકોના જીવનમાં પરેશાનીઓ દૂર થવા જઈ રહી છે અને હવે દેવી લક્ષ્મીના આશીર્વાદથી આ રાશિના લોકોને મળશે ખુશીઓ, જે આ 6 રાશિના લોકોનું જીવન બદલી નાખશે. મિત્રો, આપણે જાણીએ છીએ કે આ ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે, જે 2024થી 2029 સુધીમાં દેવી લક્ષ્મીના આશીર્વાદથી બની રહેલા મહાલક્ષ્મી યોગના શુભ સંયોગથી કરોડપતિ બનવા જઈ રહી છે. તે 4 રાશિઓની સંપત્તિથી સમૃદ્ધ છે. આ વિડીયોમાં અમે તમને તે 6 ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તો તમે લોકો આ વિડીયોની શરૂઆતથી લઈને અંત સુધી સંપૂર્ણપણે સાંભળજો, કારણ કે આ 6 રાશિઓ માટે આ વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે પહેલાં, હે લક્ષ્મી માતા, હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઈક કરશે અને ચેનલને સબસ્ક્રાઈબ કરશે, તેમના જીવનમાં કોઈ દિવસ દુઃખ કે પીડા ના આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ધન દૌલતથી ભરેલું રહે. તો કોમેન્ટ બોક્સમાં દિલથી જય લક્ષ્મી માતા જરૂરથી લખજો અને તમારા એક મિત્રને આ વિડીયો શેર કરજો. તો ચાલો જાણીએ. મિત્રો, ચાલો તે ભાગ્યશાળી રાશિઓ વિશે વાત કરીએ, કારણ કે 2024થી માતા લક્ષ્મીના આશીર્વાદથી મહાલક્ષ્મી યોગ બની રહ્યો છે. આ સંયોગથી તમે બની શકો છો પૈસાથી ખૂબ જ ધનવાન. મિત્રો, આ ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે માત્ર રાશિચક્રના આધારે વ્યક્તિના જીવનમાં આવનારો સમય જાણી શકાય છે. જો ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિમાં કોઈ ફેરફાર થાય છે તો તેની સીધી અસર વ્યક્તિ પર પડે છે. તેના જીવનમાં સારા અને ખરાબ તબક્કાઓમાંથી તેને પસાર થવું પડે છે. જો ગ્રહોની સ્થિતિ સારી હોય તો વ્યક્તિના જીવનમાં ખુશીઓ રહે છે, નહીં તો વ્યક્તિને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ચાલો તમને જણાવી દઈએ કે આ વર્ષે દેવી લક્ષ્મીની કૃપાથી મહાલક્ષ્મી યોગનો આવો ખૂબ જ શુભ સંયોગ બની રહ્યો છે. 12 રાશિઓમાંથી આ 6 રાશિના લોકોનું નસીબ ચમકવા જઈ રહ્યું છે. માતા લક્ષ્મી પોતે 12 રાશિઓમાંથી આ 6 રાશિના લોકોને 2024થી 2029માં કરોડપતિ બનાવવા જઈ રહી છે. કહેવાય છે કે આ રાશિચક્ર આ 6 રાશિના લોકો હવે પૈસાથી ધનવાન બની રહ્યા છે અને આ રાશિના લોકો પર દેવી લક્ષ્મીની કૃપા વરસવા પણ જઈ રહી છે. મિત્રો, આ 6 રાશિના લોકો હવે ખૂબ જ ભાગ્યશાળી બનવાના છે, તેમજ દેવી લક્ષ્મીના આશીર્વાદથી તેમનું ભાગ્ય આ વર્ષ પૂરેપૂરો સાથ આપશે. આ 4 રાશિના લોકોનું જીવન બદલાઈ જશે. તો મિત્રો, ચાલો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ વિશે, જેમના પર 2024થી 2029 સુધીમાં દેવી લક્ષ્મીની કૃપા થવાની છે અને આ 4 રાશિઓ હવે કરોડપતિ બનવા જઈ રહી છે. હવે આ 6 રાશિઓને કોઈ રોકી શકશે નહીં. શ્રીમંત બનવાથી લઈને આપણે જે 4 ભાગ્યશાળી રાશિઓ વિશે વાત કરી રહ્યા છીએ. મિત્રો, હજી સુધી જો તમે વિડીયોને લાઈક ન કરી હોય તો માતા લક્ષ્મી માટે આ વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખવાનું ભૂલતા નહીં. નંબર 1, કન્યા રાશિ. કન્યા રાશિના લોકોના જાતકોને જણાવી દઈએ
કે 2024થી લઈને 2029 સુધી આ કન્યા રાશિના લોકો માટે ખૂબ જ શુભ રહેશે અને ખાસ કરીને તમારા પર પડી રહ્યા છે. આ સમય દરમિયાન દેવી લક્ષ્મીના આશીર્વાદ તમારા પર ખૂબ જ ધન વરસાવશે, જેનાથી તમારી આર્થિક સ્થિતિ સુધરી જશે. તમને નાણાકીય લાભ મેળવવાની પણ ઘણી બધી તકો મળશે. આ વર્ષ તમને બધી બાજુથી આર્થિક લાભ મળવાનો છે. તે જ સમયે તમારી તરફેણમાં સમય જાય છે અને તમને અપાર સંપત્તિ મળવાની છે. તમને જણાવી દઈએ કે પ્રેમમાં રહેલા લોકોને દેવી લક્ષ્મીના આશીર્વાદથી સફળતા મળવાની છે. આ વર્ષ તમારા માટે ખૂબ જ સારો સાબિત થવાનો છે. કન્યા રાશિના લોકો ખાસ કરીને 2024થી 2029 સુધીમાં તમારા પર લક્ષ્મીના આશીર્વાદ અપાર વરસી રહ્યા છે. સમયનો પૂરો લાભ ઉઠાવો અને તેને દૂર ન થવા દો. નંબર 2, કુંભ રાશિ. કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે 2024થી 2025 સુધીમાં દેવી લક્ષ્મીની કૃપા તમારા પર વિશેષ રૂપે વરસવા જઈ રહી છે, જેના કારણે તમને વિદેશ પ્રવાસનો મોકો પણ મળશે. કુંભ રાશિના લોકો વિદેશમાં ભણવાનું કે નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા છે, તો આ સમયે આ સપનું પૂરું થઈ શકે છે. જો તમે કોર્ટના મામલામાં સંઘર્ષ કરી રહ્યા છો, તો તમને તેમાં ચોક્કસ સફળતા મળવાની છે. માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ અને તે જ સમયે અમે તમને જણાવીએ કે તમને ધાર્મિક પ્રવૃત્તિઓમાં રસ હોઈ શકે છે. દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારા માટે અચાનક ધન પ્રાપ્તિની પ્રચંડ સંભાવનાઓ છે અને તમને ચારે બાજુથી આર્થિક લાભ થશે અને તમારું માનસિક સ્વાસ્થ્ય પણ સારું રહેશે. તેમજ કોઈ પણ કાર્ય માટે લીધેલી યાત્રાઓ મોટાભાગે તમારા માટે સફળ સાબિત થશે. તે પ્રવાસોથી તમારા ઘર અને પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળશે. તો ચાલો તમને જણાવી દઈએ કે જો તમે ઘર ખરીદવાનું સપનું જોઈ રહ્યા છો, તો તમારી યોજના ચોક્કસપણે સફળ થશે. તમે તમારું પોતાનું ઘર ખરીદી શકો છો. આના માટે પણ શુભ સંભાવનાઓ છે. એમ કહેવું ખોટું નહીં હોય. કુંભ રાશિના લોકો માટે દેવી લક્ષ્મીની કૃપાથી 2024થી 2029 સુધીમાં તમારા માટે ખૂબ જ સારો સમય પસાર થવાનો છે. ત્યારબાદ નંબર 3 પર છે મિથુન રાશિ. મિથુન રાશિના લોકોને ખાસ કરીને જણાવી દઈએ કે 2024થી 2029 સુધીમાં તમારા પર દેવી લક્ષ્મીની કૃપા વરસશે. રાશિના જાતકોને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીની કૃપાથી તમારા દરેક દુઃખનો અંત આવવાનો છે. તમને સંપત્તિમાં લાભ મળવાનો છે. હવે જો તમારી પાસે કોઈ ચાલુ દેવું છે, તો મિથુન રાશિના લોકો દેવામાંથી મુક્તિ મેળવશે. અને સાથે જ તમને જણાવી દઈએ કે જો તમે કોઈ કામ કરી રહ્યા છો, તે બીજાના કલ્યાણ માટે કરો. તમને આનાથી ફાયદો થશે. દેવી લક્ષ્મી તમારા પર પ્રસન્ન થશે અને તમારી બધી મનોકામના પૂર્ણ થશે. અને તમને જણાવી દઈએ કે તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. અને સાથે જ જે લોકો નોકરી કરતા હોય તેઓને પણ કેટલીક વસ્તુઓ મળી શકે છે. નોકરી સંબંધિત ખૂબ જ સારા સમાચાર મળશે. તમને નોકરીમાં પ્રમોશન પણ મળી શકે છે, જેના કારણે તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. તે ખોટું નહીં હોય કે દેવી લક્ષ્મીની કૃપા તમારા પર ખાસ કરીને આ વર્ષોમાં પડવાની છે. તો 2024થી 2029 વર્ષ તમારા માટે ખૂબ જ સારા સાબિત થશે. તમને ચારે બાજુથી માત્ર ખુશીઓ જ મળશે. નંબર 4, મેષ રાશિ. મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીના આશીર્વાદથી 2024થી 2029 વર્ષ તમારા માટે ખૂબ જ લકી સાબિત થશે. શક્ય છે કે
આ વર્ષ તમને ચારે બાજુથી ખુશીઓ મળવાની છે. મેષ રાશિ, તમે તમારા જીવનમાં જે પણ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તે હવે તમારા ઘર અને પરિવારમાં ખુશીનું વાતાવરણ બનવા જઈ રહ્યું છે. તમને બધી બાજુથી આર્થિક લાભ મળવાનો છે. લોકોને તેમના વ્યવસાયમાં ખૂબ જ આર્થિક લાભ મળશે. અને સાથે જ અમે તમને જણાવી દઈએ કે જો તમે નોકરી કરો છો તો મેષ રાશિના લોકો માટે આ વર્ષો એ તમને નોકરી સંબંધિત કેટલાક સારા સમાચાર મળવાના છે. પ્રમોશન અથવા તમારા પગારમાં વધારો થઈ શકે છે. અને સાથે જ તમને જણાવી દઈએ કે મેષ રાશિના લોકો જે પણ કામમાં હોય તમે હાથ લગાવો છો તેમના તમને ચોક્કસ સફળતા મળશે. 2024થી 2029 વર્ષમાં એમ કહેવું ખોટું નહીં હોય, દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારા માટે ખૂબ જ સારો સાબિત થવાનો છે. નંબર 5, સિંહ રાશિ. તો ચાલો આપણે સિંહ રાશિના લોકોને જણાવીએ કે દેવી લક્ષ્મીની કૃપા તમારા પર ખાસ કરીને 2024થી 2029 સુધીમાં રહેશે, જેના કારણે હવે તમને ઘણો ફાયદો થવાનો છે. તમને તમારા જીવનમાં સફળતા મળવાની છે. અને સાથે જ આ ખૂબ જ વિદ્યાર્થીઓ માટે સારો સમય સાબિત થવાનો છે કે તમને તમારી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળવાની છે. અને સાથે જ તમારું મન અભ્યાસમાં પણ કેન્દ્રિત થવાનું છે. સિંહ રાશિના લોકો, તમને તમારા કાર્યક્ષેત્રમાં મોટી સફળતા મળવાની છે. નોકરીમાં પ્રમોશન અથવા પગાર વધારો થઈ શકે છે. તે જ સમયે તમે જે પણ કામ કરશો તેમાં તમને 4 ગણો વધારે થશે. સિંહ રાશિના જાતકોને સંતાન પ્રાપ્તિની પણ શુભ સંભાવનાઓ છે. આ વર્ષે તમારા પક્ષમાં રહેશે. ઘર અને કુટુંબીજનો આ સમયનો પૂરેપૂરો લાભ લો. નંબર 6, તુલા રાશિ. મિત્રો, તુલા રાશિના જાતકોને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીની કૃપા આ વર્ષે તમારા પર રહેશે. ખાસ કરીને 2024થી 2029 સુધીમાં તમારા પર રહેશે, જેના કારણે આ રાશિના જાતકોને ચારે બાજુથી ખુશીઓ અને આર્થિક લાભ મળવાના છે. તુલા રાશિના લોકો માટે વર્ષ 2024થી 2029 સુધીમાં તમને આર્થિક લાભ મળવાની સંભાવના છે. ચાલો તમને જણાવીએ કે આ તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે. નવું વાહન ખરીદી શકો છો અને નવું ઘર પણ ખરીદી શકો છો. તમારા માટે શુભ સંયોગો બની રહ્યા છે. અને સાથે જ પ્રેમમાં રહેલા લોકોને દેવી લક્ષ્મીની કૃપાથી સફળતા મળશે. આ વર્ષે 2024થી 2029 સુધીમાં તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે. આ દરમિયાન તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે અને તમારા બધા સપના પૂરા થશે. મિત્રો, લક્ષ્મીની કૃપાથી તમે અનુભવશો કે વર્ષ 2024થી 2029 સુધીમાં તમારા માટે ખૂબ જ શુભ રહેશે. જે ભાગ્યશાળી રાશિઓ વર્ષ 2024થી 2029 સુધીમાં માતા લક્ષ્મીની કૃપાથી પૈસાથી સમૃદ્ધ થવા જઈ રહી છે, આ રાશિના લોકોને કરોડોની સંપત્તિ મળવાની છે. માતા લક્ષ્મીની કૃપાથી આ રાશિના જાતકોએ આ વર્ષે 2024થી 2029 સુધીમાં પૂરેપૂરો લાભ ઉઠાવવો જોઈએ અને સમયને વિસરવા ન દેવો જોઈએ. મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આભાર.